નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં મંગળવારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રહેતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા હતા. ખરીદીના મુહૂર્તના બીજા દિવસે સેન્ટર બંધ રહેતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. કેટલાક ખેડૂતોએ 1100 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળી વેચી દીધી હતી. તાલુકા સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વર બંધ હોવાથી ખરીદી થઈ શકી નથી. પાલનપુર માર્કેટયાર્ડમાં સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો આરંભ થયો હતો. તે બાદ મંગળવારે મગફળીની ખરીદીનો સર્વર બંધ રહેતા અટકી ગઈ હતી. મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન કરાવવા માટે કેટલા દાખલા લાવ્યા, સમય બગાડ્યો અને ભાડું ખર્ચીને મગફળી લાવ્યા. હવે પાછી કેવી રીતે લઈ જવી? એટલે માર્કેટયાર્ડમાં જે ભાવ મળે તે ભાવમાં વેચી દીધી છે. રમેશભાઈ પરમાર નામના ખેડૂતે જણાવ્યું હતું કે સવારે અહીંયા આવ્યા, ઘણી રાહ જોઈ પણ ખરીદી શરૂ ન થઈ એટલે અમે 1100ના ભાવે મગફળી વેચવી પડી છે. કાળુભાઈ ચૌધરી નામના ખેડૂતે જણાવ્યું હતું કે મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીથી લઈને મગફળી વેચવા સુધીમાં ખેડૂતોને ધક્કા ખાવાના વારા આવ્યા છે. પાલનપુર તાલુકા સંઘના મેનેજર દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર માર્કેટયાર્ડમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રાજ્ય સરકારની જાહેરાત મુજબ ગતરોજ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જોકે મગફળી ખરીદીના મુહૂર્ત બાદ બીજા દિવસે સિસ્ટમ બંધ રહેતા ખરીદી બંધ રહી હતી.